રામ રામ ડાયરાને જય દ્વારકાધીશ। સવારમાં આપણે કામ હતું એટલે આવી ગયા છીએ વાડીએ। વાડીએ જોઈએ શું કામ છે। જો આ સોયાબી હે ગોડાઉનમાં ભરેલા, એ આપણે ખાણિયામાં નાખવાના હતા। અંદર જોયું ને તો એક ક્યુટ એવું કપલ બેઠું હતું કબૂતરનું। હવે એને ક્યાં હેરાન કરવા, સમજ રહ્યો આપણી બદુડી ગાડી, નાનું તો નાગનું બચ્ચું એવું આપણું ટ્રેક્ટર જોઈએ। ફાઇનલી મિત્રો આપણે સોયાબીન ફેરવવા માંડ્યા। કોઈ આપણે માણસો ફેરવવા વાળા ન જડ્યા, મને જ દાળીએ બનાવી દીધો બાપાએ। લ્યો હજી તો સોયાબીન ફેરવીને અહીંયા બહાર બેઠો તો ત્યાં બાપાનો પાછો એક કોન્ટ્રાક્ટ આવ્યો છે કે માંડવીની ગુણું અંદર નાખી દે। આપણે ભાઈ શરત લઈ ગઈ હતી ગુણ ઉપાડીને અંદર નાખવાની છે। ગુણ ઉપાડીને અંદર નાખી દઈ તો આપણને પ્રોગ્રામ જડેમ હતો હાંજે। હવે જોઈએ જડે છે કે નથી જડતો। ગુણ તો ઉપાડીને નાખી દીધી। A few moments later. આપણા ભાઈબંધનો ફોન આવ્યો ને આપણે મારી દીધો એ સ્લેબ, એની વાડીએ જઈને માલ હારવાનો હોય। તો મિત્રો આપણે સામાન ભરીને નીકળી ગયા છીએ વાડીનો। તો આપણે તો ખાલી સલાહનો ટેકો દેવા જવાનો હતો, બીજું કાંઈ નહોતું। અને હવે ગામમાં જઈને આપણે મળીએ। અરે કહેના ક્યાં ચાહતે હો મિત્રો, જે આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થયા ત્યાં બાપાનો બીજો ઓર્ડર આવી ગયો કે વાડીએ તું ટ્રેક્ટર લઈને જવા દે, આપણે ધૂળ હારવાની છે। તો હું નીકળી ગયો છું વાડી બાજુ, વાડીએ જઈને જોઈએ। इन छोटे मोटे प्रोग्रामों से कितना कमा लेते हो। મિત્રો આપણે વાડીએ આવ્યા ત્યાં જોયું, ત્યાં મસ્તનું વાતાવરણ હતું, તમે જોઈ લો। આપણા 2 સબસ્ક્રાઈબર મળી ગયા છે। હવે આપણે અહીંયા વ્લોગ પૂરો કરી। જય દ્વારકાધીશ। આગલા વ્લોગમાં આપણે પાછા મળીએ।